તો ભાઈ એક ખતરનાક સીન થઈ ગયો છે એ પોલીસ આવીને સીધી અંદર ઘૂસી ગઈ. સુપ્રભાત. આજના બ્લોગની શરૂઆત આપણા મમ્મીના હાથના ખીચડી કરી, પછી રીંગણ બટાકાના રવૈયાનું શાકની સાથે કરીએ છીએ. થોડાક દિવસમાં આ હાથનો ટેસ્ટ બદલાઈ જવાનો છે, કારણ કે વાવાઝોડાના હાથનો ટેસ્ટ આવશે. તો છે બંનેનો ટેસ્ટ સારો છે, એટલે વાંધો નથી, એમ તો ચલવી લેશું. તો જોઈએ હવે ક્યારે નવી નવી વસ્તુ ખાવા મળે છે અને જૂની વસ્તુને ભૂલીએ છીએ આપણે. તો ભાઈ એક ખતરનાક સીન થઈ ગયો છે. 5 વાગ્યાનો ટાઈમ હતો. એક દોસ્ત ફ્રેન્ડના મેરેજ છે, તો ત્યાં જે હલ્દી હતી તો ત્યાં જવામાં 5 વાગ્યાનો ટાઈમ હતો ને વાગી ગયા છે 6. એક વાર સુઈ ગયા, પછી ઉઠાયું નહીં દુકાનેથી આવ્યા પછી. તો જલ્દી ભાગવું પડશે. તો પહેલાં કપડાં કાઢીએ અને કબાટમાંથી પહેલાં કપડાં કાઢો અને પહેરીને જલ્દી જઈએ સીધા એમના મેરેજમાં. ને સાંજે છે પાછું ડીજેમાં તો જવા એવું છે નહીં, કારણ કે દુકાને જવાનું છે. તેને ડીજેનું તો આપણે ના પાડી છે. તો જલ્દી કપડાં ચેન્જ કરીએ અને નીકળીએ સીધા પાર્ટી પ્લોટ પર. Rolling down the strip with the top peeled back. તો ફટાફટ રેડી થઈને આપણે આવી ગયા છે મસ્ત ગેટ પર. હજુ આપણે લેવા માટે કોઈ આપણા ડ્રાઈવર આવ્યા નથી, એટલે આપણો ભાઈનો છોકરો આવે છે. જોઈએ હવે ક્યારે આવે છે, કેટલી વારમાં આવે છે તે રાહ જોઈએ હવે એના માટે. કારણ કે પહેલાં આપણે હુવામાં વાર કરી, એ ભાઈ બી હુઈ મૂકેલું હતું. હવે જોઈએ, રાહ જોઈએ, બીજું તો હું. તો હવે ફાઇનલી આપણી સવારી આવી ગઈ છે. જો આ ભાઈ થોડીક વખત મોડો આવતો ને મચ્છર ઉચકીને લઈ જતે, એટલા બધા મચ્છર કઢે છે. હવે જઈએ જલ્દી પાર્ટી પ્લોટ પર. તો હવે મસ્ત મજાનું જમી લીધું છે. અહીંયા રાતે છે ડીજે, પણ અવાય એવું છે નહીં, કારણ કે સાંજે આપણું ફંક્શન છે બીજી જગ્યાએ જવાનું, અને પાછું જવાનું છે દુકાને પણ, કારણ કે દુકાને સ્ટાફ છે નહીં. તો હવે બધી જગ્યાથી પ્રોબ્લેમ ક્રિએટ થઈ છે. હવે જોઈએ જે જગ્યાએ જવાય તે જગ્યાએ તમને બતાવતો રહેવા કે કઈ રીતનું છે, શું છે બધી વસ્તુ. તો એક ફંક્શન પતાવીને આપણે ઘરે આવી ગયા છે. હવે થોડુંક 2-3 કામ, નાનું ઘરનું કામ છે એ પતાવીએ, ને હજુ ટાઈમ છે તો હજુ તો આપણા 7:30ની આસપાસ થયા છે. તો જલ્દી બીજે એક ફંક્શન અટેન્ડ કરી આવીએ. એ જવાનું છે બીજા પાર્ટી પ્લોટ પર. ને આ જે જગ્યા ગઈ ને હતી જગ્યાએ એક સીન એવો જોરદાર થઈ ગયો કે ભાઈ જેના મેરેજ છે, જેના માટે અમે ગયેલા હતા, એ ભાઈ તો મહિલાની. તો અમે ખાઈ લીધું ને. અમારા માટે કેવું ભાઈ કે કણબી પટેલ છે, એટલે કણબી પટેલમાં તો કેવું હોય કે ભાઈ 5 વાગે જમવાનું ચાલુ થાય ને 7 વાગે પૂરું થઈ જાય. આ ફ્રેન્ડ લોકો સમજા નહીં કે ભાઈ વાર લાગે, ચાલે જમવાનું. તો ત્યાં એ લોકો રહી ગયા. અમે જે પહેલાં પહોંચ્યા એ જમી લીધું ને જમીને અમે ત્યાંથી નીકળી ગયા. તો હવે આપણા દોસ્તારને મળવાનું થશે કાલે, કારણ કે આજે તો મહિલા નથી. ફોન પર વાત કરી લીધી ને હાજરી પુરાઈ દીધી કે ભાઈ અમે આવી ગયા છે. તો હવે અહીંયાથી જઈએ આપણે બીજા પાર્ટી પ્લોટ પર, અને બીજા પાર્ટી પ્લોટ પરથી જવાનું છે બીજા એક ફ્રેન્ડના ઘરે, એમની બેનના મેરેજ છે. તો જોઈએ કેટલી વસ્તુ અટેન્ડ થાય છે તે. તો આપણે આવી ગયા છે બીજું ફંક્શન અટેન્ડ કરવા માટે. હવે આ આપણું બીજું ફંક્શન છે. હવે ત્રીજા ફંક્શનમાં ક્યારે પહોંચાય છે, શું પહોંચાય કંઈ ખબર નહીં. અહીંયા બી હાજરી આપી દઈએ ને પછી જઈએ બીજા ફંક્શન માટે. તો જોઈ લો, ડેકોરેશન પણ જોરદાર છે. આટલો મસ્ત ગેટ છે આપણા ગણપતિ બાપ્પા. ડીજે પાર્ટી ચાલે છે, હમણાં ડીજે નાઇટ છે. મસ્ત મજાનું જો ફંક્શન. તો બીજું ફંક્શન બી પતાવી દીધું છે. હવે સીધા જઈએ આપણે આપણી દુકાને. જો તમને ગાડીનો આપણો સીન બનાવે, આપણી અલગ જ ગાડી, આપણી એક પર્સનાલિટી અલગ છે. જો બધાની ગાડી જો છે ને, બધી ઊંધી ને આપણી ગાડી છે ને, એમ તૈયાર નીકળી જવાનું જ રહે. એમ થોડુંક વીઆઈપી લાગવું જોઈએ. ધીરે આપણી પાસે હમર આવશે. પહેલો ગોલ આપણો હમરનો છે. તમે જોઈએ કે કઈ લેવાય છે આપણાથી. તમારો સપોર્ટ હોય તો લઈ લેવું. હવે સીધા જઈએ આપણે દુકાને. ને કપડાં બી પાછું કેવું છે કે કપડાં બી આજે બદલવાનો ગાડીમાં છે, કારણ કે હવે ઘરે જવા તો લેટ થઈ જાય. એટલે કેવું કે હવે કપડાં બી ગાડીમાં લઈને જ આવ્યા છે. તો કપડાં બદલીને સીધા ગઈએ આપણે દુકાને. તો આપણી આ ડ્યુટી ચેન્જ થઈ ગઈ છે. જોઈ લો, આ પૂરેપૂરી આખી ડ્યુટી ચેન્જ થઈ ગઈ છે. હવે આપણે હાજરી બી પુરાઈ દીધી છે. હવે સીધા જવાનું છે આપણે દુકાને. હવે અહીંયા રહેવાની તો જબરજસ્ત ઈચ્છા થાય છે, કારણ કે મસ્ત મ્યુઝિક વાગે છે. કુનાલ બારોટ કરીને છે કોઈનું, તો જબરજસ્ત અહીંયા મ્યુઝિક સિસ્ટમ, ડીજે, પછી અહીંયા એટમોસ્ફિયર એવું લાગે છે ને કે ભાઈ અહીંયા રોકાય. કારણ કે ઘણા દિવસો પછી આ બધી વસ્તુ જોવા મળે આવી રીતના. ને દોસ્તારો જૂના બધા દોસ્તારો ભેગા થાય, પણ શું કરે, ધંધો લઈને બેઠા એટલે જવું તો પડે જ. એ ધીરે રહીને એ બી વસ્તુ એન્જોય થાય. પણ 30 વર્ષ લગીને, 30 થી 35 વર્ષ લગીને કામ કરી લઈએ પછી જોઈએ તો જલસો. એટલે કામ બી કરવાનું, હાથે મોજ મસ્તી બી કરવાની, પણ ટાઈમ આવતા બધી વસ્તુ ધીરે અપડેટ કરીએ. તો હવે જઈએ સીધા દુકાને. બસ ફાઇનલી આપણે આપણા ઘરે આવી ગયા છે. ને રેગ્યુલર ટાઈમ કરતાં આજે આપણે વહેલા ઘરે આવી ગયા છે. તો આજે થોડુંક મેટર થોડીક વધી ગયેલી હતી, કારણ કે પ્રોબ્લેમ એવો થઈ ગયો કે આપણે રેગ્યુલરલી 11:30 જેવા હમણાં બંધ કરવાનું કીધું છે.
પણ આજે આપણાથી વાતમાં ને વાતમાં કે ભાઈ દબાણ ઓછું થઈ ગયું છે એ રીતનું બે વિચારથી આપણે ચાલુ રાખી દુકાન ને લગભગ પોણા બાર વાગે ડાયરેક્ટ પોલીસ આવીને સીધી અંદર ઘૂસી ગઈ. એટલે હવે મેટર બહુ હેવી થઈ, ખાલી મારવાના જ બાકી હતા. બાકી અંદર ઘૂસીને ચોખ્ખી વોર્નિંગ આપી ગયા છે બધું બંધ કરવાનું. તો હવે થોડું કાયદા કાનૂનમાં રહીને આપણે બંધ કરી દઈએ તો આપણા માટે થોડું સારું છે કે ભાઈ આજુબાજુનું પબ્લિકને ન્યુસન્સ બી નહીં થાય. એટલે પોલીસ જે કરે છે એ વસ્તુ સારું બી છે એક રીતે. તો આપણે એ લોકોની મરજીને શું કહે કે ભાઈ સાચી ગણીને આપણે કામ કરીએ તો આપણો બી બેનિફિટ, પબ્લિકનો બી બેનિફિટ ને એમને બી રિસ્પેક્ટ મળતી રહે. તો એ પ્રમાણે આપણે હવે કાલથી એવું વિચાર્યું છે કે ભાઈ જેમ બને તેમ વહેલું આપણે બંધ કરી દઈએ. તો આજનો બ્લોગ કંઈક આ રીતનો હતો. હવે ઘરે આવી ગયા, કપડાં ચેન્જ કરીએ, વિડીયો એડિટ કરીએ અને શિડ્યુલ કરીએ. તો વિડીયો આજનો બ્લોગ જો તમને ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળીએ હવે કાલનો બી કઈ દિવસ આ જ રીતનો જવાનો છે. તો મળીએ હવે કાલના નેક્સ્ટ બ્લોગમાં. બાકી ત્યાં સુધી બાય.